તો મારવા તો જવું પડશે ખેતરમાં છે. ઉનાળો આવી ગયો છે ને વરસાદ આવશે પાછો. ભરાયું આ રીતે. હા આવો હા શું થયું? આ ખાતર કોને ભરાયું? તમે નથી મોકલ્યું? નીચો મોકલ્યું છે ખાતર. હું ઓટો મારવા આવ્યો છું અત્યારે. કાલે આવ્યા હતા મેં મગન બાપાને કીધું છે હા અને ટ્રેક્ટરે સવારે નાખી ગયો હા એ ખાંજે નાખી એટલે ગયો કોણ નાખી ગયું? તો મારવાડી છે પકડી લાવો એને. એ તો વાંધો નહીં આપણે ખાતર નાખ્યું પૈસા નહીં લે કે પૈસા માર કરીને આવવાના પછી? અરે આપણે એ જ કહેવાનું કે ભાઈ કેવું છે કોને પૂછીને નાખી ગયો એ કે અમે તો ઓર્ડર આપ્યો જ નથી એટલે આ છે ને ખેતર ભૂલી ગયો લાગે છે આવું ના ચાલે ને યાર. પણ ખેતર ભૂલી ગયો બાજુમાં નાખવાનું છે ને અહીં નાખી ગયો આ તો જબરું કર્યું યાર મારા ખેતરમાં તો યાર. તારે આપણે તો સારું યાર સારું તો ખરું જ ને, પણ આઈને લપડવામાં પડે તો પણ લઈ લે તો મારી જમીન બધી. અરે આપણે ખેડાઈ નાખવાનું વાત પૂરી એવું કરવું છે? તારે હું પેલા તો ખેતરમાં ઓટો મારી આવીએ. અને ઓલો શું આપણા ભાઈનું નામ નાના ભાઈનું નામ શું જેમર ગેમરિયો જેમરિયો એને થોડી ઘણી ખબર હશે ઈને કરી છે બધું. આ ખાતર એને ફોડ્યું હતું થોડું એ ફેંકતો તો એ કે મારી પાસે પૈસા નથી ને તમે ગમે એમ કરી મને કંઈક કામ આપો કે એટલે મેં ગયામાં શું 300 રૂપિયા મજૂરમાં ચાલે છે હા તને બહુ કહી દઈશ મગન કાકાને 300 રૂપિયા આપ્યો તું ખાતર ફોડ નાખ કે આ 2 કટ્ટા આવી કરી અને જતો રહ્યો. તો આપણે શું કરવું? ખેતરમાં જવું? આપણે ખેતરમાં જોઈએ હમણાં આવશે જ નહીં ક્યાં જવાનું તમે આવો, હું બાઈક લઈને આવું. હાલો આપણે રાહ જોઈએ એની ખેતરમાં બધા હમણાં આવશે આ રાડો હું આવું છું. ખાતર વાળા આવશે ડેમરે આવશે આ ચો કશી બધા આવશે ને. એટલે આજે જરાક લઈ નાખો બરોબર આ તો ગમે તાર કરી જાય આપણે એવું લાગે ને બધાઈ જવું છે. હા હા આમનો પ્લાન શું હોય આપણને શું ખબર પડે મને લાગે બધાઈ કરવાનો પ્લાન છે આનો. અરે ઓલા મારવાડીએ પોતે પૈસા એને દીધા હોય હે મને એવું લાગે છે કે હું જ માલિક છું તો ઓલાની અંદર મેળા આવી ગયો આપણે તો એટલે કે હું નહીં તમારા? ના ના આ છે ને બધું હાલો હાલો વાંધો નહીં તમારે આવતા જતા રહેવું પડે યાર અરે તમે અત્યારે કોને કહો છો યાર? પણ આમાં શું છે મેં તો ખાતર આવડા કીધું એટલે મેં બે ચોમાસું આવે છે અને ખાતર કદાચ ભરાયું હોય હું બહાર હતો અત્યારે સુધી. હા એટલે તકલીફ પડી મને બાકી તકલીફ આપણે નથી તો દૂરી યાર ઘરે. આપણે તમારી યાર વાત તો થાય ને ત્યાં સુધી કરવા જ નહોતી ઈ નહીં. ખાતર હું કેમ નતો આવતો? એક મહિનાથી દવાખાના પર રહ્યો હતો. હા હા ઘેર તકલીફ હતી દૂરી. હા મૂકજો થાય અહીંયા બેહો આ બાજુ આવો. હા હા આ છે ને મેં ટ્રેક્ટર નાખી ગયો મેં ટ્રેક્ટર નાખી ગયો હા હવે છે ને સમજો તો મગન બાપા જરા આંટો મારીને જોઈ લો તમે બરોબર આ માતા તો આવ્યો છું અહીંયા. ના ના આ શું છે બધું જે તે કર્યું પેલા હોય ને ખાતર કેવું ફેંદ્યું છે પણ એને? આ જુઓ ને આ રીતો આઈને આપણે ફેંદાય ખાતર યાર. આ છે ને ઓલો ભાઈ ગેમર ગેમરિયાને પણ આવું આવડાય નહીં તો હું કાં ફેંદવડાવો તમે તારે. યાર? અને એને મજૂરી કરવાની ક્યાં જરૂર છે પણ એ તો ટોયલી છે. ત્યારે અને આપણે મજૂર નથી મળતા આ બાજુ આવો. આપણે ઓટો મારી જોઈએ. ખબર પડે. આ આપણે કરવાની જરૂર પડે તો યાર હવે તો ચોથી પકડી લાવો છો બધો યાર. અરે હું યાર આપણે ઘરના એટલે નાય ન પાડીએ છીએ શું કરના? એટલે મેં કીધું કેવું મગન બાપા પાસે પૈસા લેવાના તારે અને મારી પાસે માગતો નહીં મારી પાસે પૈસા નહીં કીધું તો યાર એટલે હવે છે ને સમજો આ થોડી વારમાં એવડી આયા સમજો આવવાના જ છે આજે આજે એનું કારણ શું છે કાવડા પીવાના બધા રવાડે ચડી ગયા છે બધાએ. હા એટલે 300 નહીં તો 50 હો લેવાય આવશે તો ખરો જ માથાકૂટ કરો મારી યારે પૈસા આલે ને તમે? ના ના એક પૈસો નથી કશું દીધો આલવું નહીં અમારે. તારે. અને આ ખાતરના પૈસા ન આલતા તમને કહી દઉં. શું નહીં દેવાનું આપણે હું ન હતો હોય. તારે મારામાં દવાખાનું ચાલે છે ઘરે. જો ને આ બધું આમ જો આ કેવું લાયા બધું આ ચોકી રસ્તાની ગલ્લા છે. ઈ ખબર આ પૈસા રોકડી કરવાનો ધંધો કર્યો આ લાગે ખાતર નહીં ઓરિજિનલ યાર. હા તાણ યાર આ લીલું લીલું કચ્છ લઈ આવ્યા છે આવું ખાતર કહેવાય યાર. સાચી વાત આ જોજો યાર. આમાં ભંગાર ને બંગાર બધું બદલાયા છે. હા પ્લાસ્ટિક એટલું છે ભેગું જોવા તો ખરા યાર. ચાલ આ ખેતરમાં નખી નખીને શું કરવાનું આ બધું જોજો. અરે આ તો ઉલટી જમીન બગડે આપણી હા જમીન બગાડે આ તો આ મેનિયમ બેનિયમ બધું લાયા છે યાર. હા તમે કાકા જોન આલો થોડી યાર.
આજે એને કહી દઈ ભાઈ કે આ બધું છે ને ભાઈ તારું કચરો સાફ કર. કોઈ વાર આપણે સાફ અને કરવા મારવાડીને આવે. બોલાવી લે કે મારવાડીને આ ખાતર નાખવાનું કોણે કીધું કે તને? હમણાં આ બાજુ